નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી ને ફરી પાછા આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 12 જેનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 2 ગણેલા હતા। કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવા એ આપણે શીખી ગયા છીએ। હવે આપણે જોઈએ ઉદાહરણ 3। શું કહેવા માંગે છે ઉદાહરણ 3 જોઈએ આપણે। ચાલો, જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને જો તમને ખૂણો આપેલું છે, ખૂણો AOB બરાબર 120 અંશનો હોય તો આકૃતિમાં દર્શાવેલું વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો। જો ભાઈ આકૃતિમાં એક વૃત્તખંડ દર્શાવેલું છે AYB, આ લાલ કલરનું જે તમને વૃત્તખંડ દેખાય છે, બરોબર, આ વૃત્તખંડનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। ખ્યાલ આવે છે? હવે જ્યારે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? વૃત્તખંડનું ક્ષેત્રફળ જો મારે શોધવું હોય તો સૌથી પહેલા તો મારે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે અને વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે। ખ્યાલ આવે છે? યસ। સૌથી પહેલા તો મને વિચાર એવો આવે છે કે ભાઈ પહેલા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નખાય। ચાલો, સૌથી પહેલા આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે। ચાલો, વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર તમને ખબર છે શું આવશે? થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર। આવું સૂત્રનો ઉપયોગ આપણે વૃત્તાંશના ક્ષેત્રફળમાં કરીએ છીએ। તો કે હા, ચાલો, થીટા તમને કેટલો આપેલો છે? તો કે સાહેબ થીટા આપેલો છે આપણને 120 નો। કેટલો આપેલો છે? જુઓ, ખૂણો તમને આપેલો છે 120 નો થીટા તમને આપેલો છે, ઓકે। છેદમાં 360 ગુણ્યા પાઈ, પાઈ એટલે તો કે અહીંયા જો કીધેલું છે 22/7 ગુણ્યા r, ત્રિજ્યા કેટલી છે? 21, તો કે 21 ગુણ્યા 21, ત્રિજ્યાનો વર્ગ છે એટલા માટે। ખબર પડી ભાઈ કે નહીં? ઓકે, ચાલો હવે શું કરશું? છેદ ઉડાડીએ, 0 0 કેન્સલ, 12 તેરી 36, ચાલો 12 12 ગયા, 21 એટલે 7 તેરી 21 થાય, ચાલો 7 ગયા અને 3 પણ ગયા। હવે 22 ગુણ્યા શું કરશું? 22 ગુણ્યા 21 કરીએ, ચાલો 22 ગુણ્યા 21 કરીએ, 22 ગુણ્યા 21 પ્રેમથી કરી લેવાનું ગુણાકાર, અભિમાન રાખવાનું નહીં। ચાલો, બંનેનો શૂન્ય, 2 દૂને 4, 2 દૂને 4, 2 એકા 2, 2 એકા 2, 462। તો આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળેલું છે? 462। કેટલું મળે છે ભાઈ? 462 વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળી ગયેલું છે। ચાલો, વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળી ગયેલું છે અહીંયા 462 સેન્ટીમીટર સ્ક્વેર વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું। હવે શું કરવાનું છે? હવે સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણને મળી જાય, વૃત્તાંશનું ક્ષેત્રફળ તો મેં ઓલરેડી શોધી લીધું, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ જો મને મળી જાય તો વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો મને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય। હવે સાહેબ પ્રશ્ન એ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ, ઓકે। હવે તમે જોવા જશો તો આ ત્રિકોણનું ઝૂમ કરું, બરોબર, ચાલો આ ત્રિકોણ હું મોટો કરું, તમને દેખાડું કે આ ત્રિકોણ યાદ છે, બરોબર, અહીંયા A, આ B અને આ કેન્દ્ર O છે, અહીંયા 120 નો ખૂણો છે। કેટલાનો ખૂણો છે ભાઈ? 120 નો ખૂણો છે। ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/3 પાયો ગુણ્યા વેધ થાય। યસ, પાયો એટલે તો મળી ગયો આપણને AB। વેધ કોને કેવો ભાઈ? વેધ તો વેધ આપણે બનાવશું। શું કરશું? વેધ આપણે બનાવશું। ચાલો, વેધ માનો કે ધારો કે એક વેધ હું લઈ લઉં, ચાલો ધારો કે અહીંયા હું તમને એમ કહી દઉં
કે O માંથી એક એવી રેખા પસાર કરો જે AB ને કેવી હોય, લંબ હોય. ચાલો, કેવું હોય, લંબ. અહીંયા પણ 90 નો ખૂણો બનશે, અહીંયા પણ. એને શું નામ આપી દો, M. તો અહીંયા હું લખી શકું કે અહીં OM લંબ AB દોરો. સૌથી પહેલા શું કરવાનું છે, OM લંબ AB દોર્યો. યસ, દોરી લીધો ભાઈ. હા, હવે શું થશે, બે ત્રિકોણ બની ગયા. કેટલા ત્રિકોણ બની ગયા, અહીંયા બે ત્રિકોણ તમને મળી ગયેલા છે. તો તમારે શું કરવું પડશે, આ ત્રિકોણનો અને આ ત્રિકોણનો બંનેનું શું કરવું પડશે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરવો પડશે. બરોબર? ના, એવું નથી કરવાનું. શું કરવાનું છે ભાઈ, આ OM છે હકીકતમાં થઈ ગયું શું, વેધ. AB એટલે પાયો. તો પાયો અને વેધ મારે શોધવાનું છે. હવે મેં OM લંબ AB કરેલું છે, તો ખરેખર શું થાય છે, તો કે અહીંયા OM લંબ AB કરેલું છે, તો ખરેખર થયું શું, બરોબર, AM અને MB બંને સરખા થઈ જશે. AM અને MB બંને કેવા થઈ જશે, સરખા. તેથી શું થાય છે, તો કે AM અને MB બંને સરખા થઈ જશે અને આ ખૂણાના પણ શું થશે, સરખા ભાગ પડશે. પણ ક્યારે સાબિત કરીશું, ત્યારે. સાબિત કરીશું ત્યારે આ ખૂણાના બે ભાગ પડશે. કેવી રીતે, AM બરાબર MB અત્યારે મેં કહી દીધું, મને દેખાય છે એટલે મેં કહી દીધું, પણ સાબિત કેવી રીતે કરશું, તો સાબિત કરવા માટે જુઓ, આ બંને ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ બની ગયા ભાઈ. યસ, ચાલો આને અત્યારે રહેવા દઈએ. આને હજી સાબિત નથી કરેલું ત્યાં સુધી આપણે લખવું નથી. ચાલો, આ બંને કાટકોણ ત્રિકોણ બની ગયા. ત્રિકોણ AOM અને ત્રિકોણ MBO, ત્રિકોણ BMO, આ બંને કાટકોણ ત્રિકોણ બની ગયા. યસ, બની ગયા. હવે જોજો, આ બંને ત્રિકોણને હું એકરૂપતાની શરત પ્રમાણે આ બંને ત્રિકોણને હું સરખા સાબિત કરી દઉં. બંને ત્રિકોણને શું કરી દઉં ભાઈ, હું સરખા સાબિત કરી દઉં. કેવી રીતે, ત્રિકોણ ચેપ્ટરમાં તમે ભણી ગયેલા છો, શરતો બધી ભણી ગયેલા છો, બરોબર. બાખુબા શરત ભણી ગયા, કાકબા શરત ભણી ગયા. એમાંથી આજે આપણે આમાં કાકબા શરતનો ઉપયોગ કરવાનો છે, એકરૂપતાની શરતનો ઉપયોગ કરવાનો છે. ચાલો, સૌથી પહેલા હું શું કરીશ, આ બંને ત્રિકોણમાં આપણે જોઈએ તો અહીં શું કહું ભાઈ, તો કે અહીં ત્રિકોણ AMO અને ત્રિકોણ BMO, આ બંનેમાં આપણે કાકબા શરત લાગુ પાડીએ છીએ. શું કરીએ છીએ આપણે, કાકબા શરત લાગુ પાડીએ છીએ. ઓકે, હવે જુઓ, આ ખૂણો એટલે 90, આ ખૂણો એટલે 90, બંને ત્રિકોણમાં સરખા છે. હા, AO એટલે શું છે, તો કે ત્રિજ્યા છે. આપણને 21 સેન્ટીમીટર આપેલી છે. આને પણ ત્રિજ્યા કહેવાય, 21 સેન્ટીમીટર. બંનેમાં કેવી છે, સરખી. ખરેખર 90 ના સામેનો ખૂણો એટલે કર્ણ થાય. યસ, અને આ OM છે એ બંને ત્રિકોણમાં આવે છે. જો ત્રિકોણ AMO માં આવે છે, ત્રિકોણ BMO માં આવે છે, આ MO છે બંને ત્રિકોણમાં આવે છે. યસ, તો તમે જોશો તો કાકબા શરત તો લાગુ પડી ગઈ. કેવી રીતે, કા એટલે કાટખૂણો, બંનેમાં સરખા છે. હા. ક એટલે કર્ણ, બંનેમાં સરખા છે. હા. બા એટલે બાજુ, આ છે સામાન્ય બાજુ, બંનેમાં સરખી છે. યસ, તો આને આપણે આ બંને ત્રિકોણને એકરૂપ કહી શકીએ. યસ, કહી શકીએ. ચાલો પહેલા લખી લઈએ. શું કરવાનું છે, કા એટલે કાટખૂણો, તો કે ખૂણો AMO બરાબર ખૂણો BMO. આ ત્રિકોણમાં AMO ત્રિકોણમાં M ખૂણો અને BMO ત્રિકોણમાં પણ M ખૂણો, બંને કેવા છે, સરખા છે. કેમ કે કાટખૂણા છે. ઓકે, પછી આગળ વધીએ. કર્ણ પણ બંનેમાં કેવા છે, સરખા છે. તો અહીંયા AO
AMO ત્રિકોણનો કર્ણ AO અને ઓલો BO બંને કેવા છે તો કે આ કર્ણ છે, સરખા છે. સામાન્ય બાજુ તો કે MO બરાબર MO એ શું છે તો કે સામાન્ય બાજુ. તો કાકબા શરત પ્રમાણે અહીંયા હું શું સાબિત કરી શકું, તેથી ત્રિકોણ AMO એકરૂપ છે ત્રિકોણ BMO ની સાથે. આવું સાબિત થાય છે કાકબા શરત પ્રમાણે. કેના શરત પ્રમાણે? કાકબા શરત પ્રમાણે સાબિત થઈ ગયું. એનો મતલબ એમ કે સર આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સરખા. અને હવે આ બંને ત્રિકોણ જો સરખા થઈ ગયા તો AM બરાબર હું BM લખી શકું. યસ, જો અહીંયા બધી વસ્તુ લખું છું. કઈ કઈ વસ્તુ સરખી થાય? AM બરાબર BM થાય. આ બંને બાજુ સરખી થાય? હા. પછી તો કે આ ખૂણા પણ બંને કેવા થાય? સરખા થાય. એટલે કે AOM બરાબર BOM બરાબર BOM બંને કેવા થાય? સરખા થાય. તો કે હા. હવે AOB આખો ખૂણો જે છે 120 નો હતો ભાઈ, આખો ખૂણો 120 નો હતો. હવે સરખા થઈ ગયા તો બંને કેટલા થઈ જશે? 60 ના ખૂણા થઈ જશે ભાઈ. તો કે હા. ઓકે, 60 ના ખૂણા થઈ જશે. યસ. તો અહીંયા હું શું લખી શકું તો કે ખૂણો AOM બરાબર AOB નો અડધો, AOB ભાગ્યા 2, 120/2 બરાબર 60. બંને સરખા થઈ જાય, સરખા ભાગમાં વિભાજન થઈ જાય એટલે શું થાય? AOB ના અડધા અડધા બંને થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. હવે આ AM અને MB સરખી છે, આ બંને ખૂણા સરખા છે, AO અને BO સરખા છે, MO બધું સરખું છે. એકરૂપ ત્રિકોણ થઈ ગયા છે. ખબર પડે છે? એકરૂપ ત્રિકોણ શું થઈ ગયા છે? બની ગયેલા છે. હવે એકરૂપ ત્રિકોણ બની ગયા છે ને હવે આના ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. કેવી રીતે ભાઈ? જુઓ, અહીંયા શું હતું? A હતું, અહીંયા O હતું, આ લંબ હતો M, આ B હતો. ઓકે, હવે જુઓ AM અને MB બંને સરખા છે. આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં AB જોઈએ છે. શું જોઈએ છે? AB. ત્રિકોણના ક્ષેત્રફળમાં શું જોઈએ છે? AB એટલે કે પાયો, 1/3 પાયો AB છે અને વેધ OM છે. તો AB મારે જોઈએ છે 1/3 પાયો ગુણ્યા વેધ. જો મને મળશે એટલે કે આપણે હવે ફોકસ કેમાં રાખવાનું છે ભાઈ? તો કે AB શોધવાનું છે અને MO શોધવાનું છે. આ બે જ વસ્તુમાં ફોકસ રાખવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. AB કેવી રીતે મળશે મને? AM માનો કે કોઈ એક ત્રિકોણની બધી બાજુ હું શોધી લઉં. AM અને MO જો મને મળી જાય તો મને MB પણ મળી જશે ને MB પણ મળી જશે. એટલે બંનેનો સરવાળો કરીને હું શું કરી નાખીશ? AB કરી નાખીશ. મને AM જેટલા મળશે એટલા જ MB હશે. ગુણ્યા 2 કરી નાખો તો પણ શું મળી જાય છે? AB મળી જાય છે. ચાલો, સૌથી પહેલા વિચાર એ આવશે કે સર બધું શોધશું કેવી રીતે? ચાલો, આ તો 21 તમને આપેલા છે, અહીંયા 90 નો ખૂણો આપેલો છે. હવે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરશું. અહીંયા શું કરશું? ત્રિકોણમિતિનો ઉપયોગ કરશું. બરોબર? કેવી રીતે? જુઓ, સૌથી પહેલા આપણે શું કરી લઈએ? ચાલો, સૌથી પહેલા ત્રિકોણ AMO પરથી હું અહીંયા એવું લખું. ચાલો, આ બંને ખૂણા કેટલા કેટલાના છે? 60 ના છે. તો કે હા. હવે મારે જોઈએ છે સૌથી પહેલા AM. મારે શું જોઈએ છે? સૌથી પહેલા AM. હવે ત્રિકોણમિતિના ગુણોત્તરનો ઉપયોગ કરીને હું AM શોધીશ. તો એવો કયો ગુણોત્તર છે કે જેના દ્વારા મને AM મળી શકે? sin, cos કે tan, આ ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ આપણે કરવાનો છે. જો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો sin એટલે
સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સૌથી પહેલા આપણે પાસેની બાજુ ગોતીએ, બરોબર. ચાલો સૌથી પહેલા પાસેની બાજુ ગોતીએ. તો અહીંયા હું ઉપયોગ કરું કે કોસ 60 બરાબર શું થાય, તો કે પાસેની બાજુ એટલે કે પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે શું થાય, તો કે પાસેની બાજુ એટલે આ ખૂણાની પાસેની બાજુ. ત્રિકોણમિતિમાં ભણી ગયા ને આપણે. ઓકે. OM, ચાલો પાસેની બાજુ એટલે OM છેદમાં કર્ણ એટલે AO. OM આપણે જોઈએ છે, AO એટલે 21 થાય છે ભાઈ. યસ. હવે જુઓ cos 60 નું મૂલ્ય કેટલું થાય, કોષ્ટક યાદ કરો. cos 60 નું મૂલ્ય 1/2. વેરી ગુડ. cos 60 નું મૂલ્ય શું થાય, 1/2 બરાબર OM ના છેદમાં 21 લખી શકું, તો કે હા. હવે 21/2 બરાબર OM. તો તમને શું મળી ગયું, આ OM મળી ગયું 21/2 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ઓકે. ચાલો OM મળી ગયો. હવે મારે જોઈએ છે AB. AB જોતું હોય તો હું પહેલા AM શોધી લઉં અને ડબલ કરી નાખું તો મને AB મળી જાય. યસ. હવે AM શોધવું હોય તો આપણે સાઇનનો ઉપયોગ કરશું. ચાલો sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થશે. સામેની બાજુ એટલે શું થાય, ખૂણાની સામેની બાજુ AM છેદમાં કર્ણ. કર્ણ તો AO છે જ. AM એટલે કેટલા, તો કે મારે શોધવાના છે. AO એટલે કે 21. વાત છે sin 60 ની. sin 60 એટલે કેટલા થાય, ચાલો યાદ કરો. કોષ્ટક ત્રિકોણમિતિના પરિચયમાં આપણે ભણેલા છીએ. sin 60 નો એટલે sin 60 એટલે ચાલો વર્ગમૂળમાં 3/2. વેરી ગુડ. વર્ગમૂળમાં 3/2 બરાબર AM/21. તો ખરેખર મને AM શું મળેલું છે, 21 વર્ગમૂળમાં 3/2. આ મને શું મળ્યું, AM મળ્યું. શું મળ્યું, AM. જોઈએ છે શું મારે, AB. તેથી AB બરાબર શું થાય, તો કે 2 × AM લખી શકું, તો કે હા લખી શકો. 2 × AM એટલે 21 વર્ગમૂળમાં 3/2. 2 કેન્સલ. જવાબ આવ્યો 21 વર્ગમૂળમાં 3. ખ્યાલ આવ્યો? હવે હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશ. શું શોધીશ ભાઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે મને. ચાલો અહીંયાથી હું આને ઇરેઝ કરી નાખું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ મારે જોતું હોય, બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જાય કેવી રીતના, પાયો, આ પાયો છે પાયો, અને આ જે વેધ છે આ વેધ 1/3 પાયો ગુણ્યા વેધ કરો એટલે મને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. અને આ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, લાલ ભાગ મને મળી જાય. ખ્યાલ આવે છે? યસ. ચાલો સૌથી પહેલા અહીંયા હું શોધી લઉં ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો અહીંયા શું હતો, AB. પાયો AB. વેધ શું હતો, તો કે OM આપણે દોરેલો હતો એ. બરોબર. ચાલો 1/3 AB તમને મળી ગયેલા છે 21 વર્ગમૂળમાં 3. ચાલો 21 વર્ગમૂળમાં 3. OM પણ તમને મળી ગયેલા છે 21 વર્ગમૂળમાં 2. ચાલો 21 વર્ગમૂળમાં 2. તો ખરેખર આનો જવાબ શું આવે છે, 2 × 2. ચાલો જવાબ આનો અહીંયા લખું છું, બરોબર. ચાલો છેદમાં છે તો 2 × 2 4 થશે. 21 × 21 441 વર્ગમૂળમાં 3. આનો જવાબ રહેશે સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું, 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. 21 નો વર્ગ શું થાય, 441. એક વખત તમે કરી લેજો, બરોબર. ભૂલ ના ખાતા તમારે ગુણાકાર કરવાનો જ છે.
બરોબર. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળી ગયું. હવે હું શું કરીશ તો કે હવે મારે વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ છે. ચાલો હવે મારે શું જોઈએ છે તો કે વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. શોર્ટ ફોર્મમાં લખું છું જગ્યાને કારણે, બરોબર. ચાલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધી લીધેલું છે. જો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે જો વૃતાંશનું ક્ષેત્રફળ 462 શોધેલું છે આપણે તો કે હા, તો અહીંયા આપણે લખી નાખીએ 462 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 441/4 વર્ગમૂળમાં 3. હવે આની આપણે બાદબાકી કરવાની છે. હવે આની બાદબાકી કેવી રીતે કરવી? ચાલો સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે બાદબાકી કેવી રીતે કરવી. જો લસા લઈને કરવી હોય તો અઘરું પડશે, બરોબર. એક કામ કરીએ આપણે 441 એટલે 21 × 21, તો આમાંથી કંઈક 21 ને લગતું નીકળતું જ હશે. ચાલો 462 ભાગ્યા 21 કરીએ. 462 ભાગ્યા 21. ચાલો 462 ભાગ્યા 21 કરીએ તો શું થાય છે? 21 8 8 × 8 8 × 2 = 16 168. ઓકે 21 ના છેદમાં ચાલો 462 છે. 462 માઇનસ 441 ના છેદમાં 4 સેન્ટીમીટર છે. હવે અહીંયાથી હું 21 કોમન કાઢું. ચાલો અહીંયાથી હું શું કાઢું છું? 21 કોમન કાઢું છું અને નીચેથી હું 4 કોમન કાઢું છું. નીચેથી 4 કાઢી લીધા, ઉપરથી 21 કાઢી લીધા. તો અહીંયા તમે એનો ગણતરી કરશો તો અંદાજે વધશે 88 માઇનસ 21 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ તમારો આ છે. હવે આ જવાબ કેવી રીતે આવેલો છે તમને હું કહી દઉં. જો મેં નીચેથી શું કરી લીધા? તો કે 4 કાઢી લીધા. 1/4 મેં કાઢી લીધા તો આને ગુણાવવા પડે 1/4. અને પછી મેં આનો 21 વડે શું કર્યો? ભાગાકાર કરી નાખ્યો. એટલે શું થયું? 21 × 88 તો 462 × 4 કરો ને એટલું મળે. ઓકે, તો એમાંથી મેં 21 કાઢી લીધા, વધ્યા શું? 88. આ ગણતરી તમારે હાથે કરવાની છે તમારી રીતે. અત્યારે હું કરીશ તો ઘણો બધો ટાઈમ વયો જશે ને આપણી પાસે જગ્યા પણ નથી, એટલા માટે મેં ડાયરેક્ટ કરી નાખેલું છે. ઓકે, તો આ પ્રમાણે તમે ગણતરી કરશો તો તમને ચોક્કસ આ જવાબ મળી જશે. ખ્યાલ આવે છે? શું કીધું મેં તો કે પહેલા હું 4 કોમન કાઢું, 1/4 કોમન કાઢું. તો અહીંયા તો 4 છે નહીં, તો અહીંયાથી હું 1/4 કોમન કાઢીશ તો 462 ને ગુણ્યા 4 કરવા પડશે. ખબર પડે છે? મેં સૌથી પહેલા લસા લઈને 4 કોમન કાઢી લીધા, ગુણ્યા 4 કરી દીધા. તો 462 × 4 જે જવાબ આવે એ રાખવાનો, એને ભાગ્યા 21 કરવાના. એને ભાગ્યા શું કરવાના? 21 કરવાના. એને ભાગ્યા 21 કરશો એટલે 88 જવાબ આવશે. 21 × 88 એટલે 462 × 4 જે જવાબ આવશે એ આવશે. એનામાંથી તમે 21 કોમન કાઢી લેશો તો અહીંથી 21 નીકળી ગયો ને અહીંથી 21 નીકળી ગયો, તો અહીંયા 88 વધશે, અહીંયા 21. ખ્યાલ આવે છે? આ હતો આપણો જવાબ. ઓકે, જગ્યાને કારણે અત્યારે ગણતો નથી, તમારે મોઢે ગણવાનું છે. ઓકે, તો પ્રેક્ટિસ કરવાની પણ તમને શું થઈ જશે? પ્રેક્ટિસ થઈ જશે. ચાલો, તો આ હતો દાખલા નંબર 3, ઉદાહરણ 3. ઓકે, ખબર પડી કેવી રીતે ઉદાહરણ ગણવાનું છે? થોડોક લેન્ધી હતો, બરોબર. અને અહીંયા લાસ્ટમાં થોડીક વધારે પડતી ગણતરી કરવાની હતી, એ તમારે
ઘરે કરવાની છે. તો ચાલો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ઓકે, તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.